જે સવારે ઉઠતી વખતે રાત્રે સૂતી વખતે નમોકાર મંત્ર બોલવામાં આવે છે જૈન કુળમાં જન્મા પછી એ દિવસમાં 10 વખત ફક્ત 10 વખત હું જાણનાર છું કરનાર નથી એમ માત્ર 10 જ વખત મનમાં જો આ મંત્રનો પાઠ ભણે તો અલ્પકાળમાં એનો મોક્ષ થઈ જાય. આવો ચમત્કારિક મંત્ર છે. હું જાણનાર છું અને કરનાર નથી. એમાં એક પૈસાનો ખર્ચ નથી. મનમાં બોલે તો આજુબાજુ કોઈ સાંભળે નહીં ને સમજે પણ નહીં. પછી બસમાં બેઠા હોય, ટ્રેનમાં બેઠા હોય, એ બધાની સાથે વાતો કરતા હોય, એ વાતો કરતા કરતા મનમાં જાણનાર શું કરનાર. કોઈ સાંભળે એમ ન બોલવું, કોઈ સાંભળી ન જાય કેમ કે બીજાને સંભળાવવું નથી. આ મંત્ર તો પોતા માટે છે. આ મહામંત્ર છે. શ્રી ગુરુએ આપેલો મંત્ર છે કે તું જાણનાર છો ને કરનાર નથી. બસ જાણનારના પક્ષમાં આપણા દિવસમાં 10 જ વખત, વધારે નહીં. હું જાણનાર છું કરનાર નથી. આ મંત્ર જ્યારે અમદાવાદમાં આપ્યો ત્યારે એક ભાઈ, મને તો ખબર નહીં, હમણાં ફરીથી ગયો તો જાહેરમાં બોલ્યા કે હું 3 વાર માળા કરું છું 108 વાર. હું જાણનાર છું કરનાર નથી. એક વાળો બીજો ભાઈ મને કહે ને માળા, હું જાણનાર છું કરનાર નથી. એમ 108 મણકાની એક માળા, એવી 3 માળા 324 વખત બોલું છું અને મને શાંતિ થઈ જાય છે. હું જાણનાર છું કરનાર નથી. રોટલી બળી ગઈ, હું જાણનાર છું કરનાર નથી. રોટલી સારી થઈ, હું જાણનાર છું કરનાર નથી. ઘી ઢોળાઈ ગયું, હું જાણનાર છું કરનાર નથી. કાચની મળી તૂટી ગઈ, હું જાણનાર છું કરનાર નથી. આ કાકરથી ધોતિયું કાપ્યું, આલુ કપાઈ ગયું, હું જાણનાર છું કરનાર નથી. ભાઈ સમી જાય. આ 5 સારી ઉધાર આપી, પૈસા ગયા, એવા નહીં. હું તો જાણનાર છું કરનાર નથી. કોના પૈસા ને કોની વાત. દુકાનને આગ લાગી, હું તો જાણનાર છું દુકાન મારી નથી. શરીરને તાવ આવ્યો, હું તો જાણનાર છું કરનાર નથી. આ શાંતિ જાપ છે. શું કહેવાય? શાંતિ મંત્ર. આ શાંતિનો જાપ છે અને એ પ્રેક્ટિકલથી સિદ્ધ થાય છે. થોડો ટાઈમ જો તમે જોવાની આ પ્રેક્ટિસ કરે ને તો ખ્યાલ આવી જાય. મહામંત્ર છે શાંતિનો જાપ. શાંતિ જાપ, શાંતિ પાઠ બેસાડો. આ શાંતિ પાઠ કરનાર. જેમાં ચક્ષુ છે, ચક્ષુ એટલે આંખે કેટલું કામ કર્યું અત્યાર સુધી? કઈ નહીં. આંખનું કામ શું છે કે દૂર રહીને માત્ર દેખે, એ પણ દ્રશ્ય પદાર્થને દૂર રહીને દેખે. એ દ્રશ્ય પદાર્થની પાસે ન જાય. આ પદાર્થ છે એ આંખ છે, આનાથી દૂર છે અને આંખથી આ દૂર છે. માત્ર દ્રશ્ય પદાર્થને જાણે, પણ આને કરે કે આ પદાર્થ મારો છે એમ કલ્પના કરે. એમ આત્મા જેમ દ્રષ્ટામાં નથી, એમ જ્ઞાન સ્વભાવે આત્માને જાણતા જાણતા, જાણનારને જાણતા જાણતા, પ્રથમ જાણનારને જાણવો, પછી પરને જાણવું આવે. માટે પ્રથમ આત્મા જાણનાર છે એમ જાણવું. આત્મા રાગી છે, દ્વેષી છે, ક્રોધી છે, મનુષ્ય છે, એ શલ્ય બધા
અજ્ઞાનના કાઢી નાખવા. હું તો જાણનાર છું. આ જાણનાર દેખનાર મારો